વડોદરા શહેરમાં બનશે 5 નવા ફાયર સ્ટેશન. મકરપુરા જીઆઈડીસીમાં કામગીરી શરૂ. વડોદરા શહેરમાં વધતા ઔદ્યોગિક વિસ્તારો અને આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે શહેરને વધુ સશક્ત ફાયર સુરક્ષા સુવિધા મળવા જઈ રહી છે. શહેરમાં આગામી સમયમાં 5 નવા ફાયર સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરાઈ છે, જેમાં મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર આગના બનાવો બનતા હોવાના કારણે તાત્કાલિક બચાવ કામગીરી સરળ બને તે માટે આ આધુનિક ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આશરે ₹12 કરોડથી વધુના ખર્ચે બનનાર આ ફાયર સ્ટેશન આગામી વર્ષ સુધી તૈયાર થઈ જશે. આ ફાયર સ્ટેશનમાં સ્ટાફ ક્વાર્ટર સાથે કુલ 8 ફાયર વ્હીકલ્સ રાખવાની વ્યવસ્થા રાખવામાં આવશે. ઉપરાંત 44 મીટર ઊંચાઈ સુધી કામગીરી કરી શકે તેવું ખાસ હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મૂકવામાં આવશે. અહીં કુલ 48થી વધુ સ્ટાફ તૈનાત રહેશે, જેમાં 1 સ્ટેશન ઓફિસર, 3 સબ ઓફિસર, 3 લીડિંગ ફાયરમેન અને આશરે 40 ફાયરમેનોનો સમાવેશ થશે. હાલ કોઈ અગવડ ન પડે તે માટે જૂના ફાયર સ્ટ્રક્ચરને ડિમોલિશ કરી તાત્કાલિક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાંથી ફાયર સેવાઓ ચાલુ રાખવામાં આવી રહી છે. મકરપુરા જીઆઈડીસી ઉપરાંત હરણી, સયાજીપુરા, ગોરવા અને વડીવાડી વિસ્તારમાં પણ નવા ફાયર સ્ટેશન બનાવવાની યોજના છે, જેના કારણે શહેરની ફાયર સેફ્ટી વ્યવસ્થા વધુ મજબૂત બનશે.